હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું મજામાં છું. તમે કેમ છો? ચાલો, મારા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો જો આજે સવારમાં મેં ચા બનાવ્યો, કોફી બનાવી, દૂધની અંદર તો પણ દૂધ નાખી દીધું કોફીમાં પણ થોડું, તો સારી લાગે. માથું દુખે છે, તાવનું આવી ગયું છે એટલા માટે. તો થોડું નાખીને રાતની રોટલી પડી હતી તો તેલવાળી કરી દીધી, અને પણ થોડું તેલ નાખીને શેકી નાખી. તો ચા અને થોડો નાસ્તો થઈ જાય સવારમાં. તો રાતની રોટલી નાખી દેવા કરતાં રીતના ઉપયોગમાં લઈ લઈએ. તમે પણ લો છો કે નહીં આવી રીતના ઉપયોગમાં? જરૂર જણાવજો કોમેન્ટમાં. બાજુને સૂકવી દીધા છે. સાડીઓ પણ કરવાની આવી છે, તો સાડીઓ પણ કરીશું હજી તો જો ઘરમાં પણ સાફ સફાઈ થઈ ગઈ છે. કચરા પોતું થઈ ગયું, રસોડું પણ જો સાફ થઈ ગયું છે. ઢગલો વાસણ. બપોરનું જમવાનું બનાવ્યું, ગવારનું શાક અને રોટલી. તો ગવારના શાકમાં બટાકા પણ નાખ્યા. છોકરાઓ એટલું ગવારનું શાક ખાતા હતા તો બટાકા પણ નાખી દીધા. તો જો બપોરનું જમવાનું પણ થઈ ગયું. જમવાનું પતાવતા યાદ આવ્યું કે મારે પાછી બ્લાઉઝ પણ કટિંગ કરવાના છે, તો હું 3 બ્લાઉઝ લઈને કટિંગ કરવા બેસી ગઈ. તો એક બ્લાઉઝ પર મેં પહેલાંથી જ દોરી રાખ્યો, મતલબ ફરમો મૂકીને દોરી રાખીને એક સાથે 3 બ્લાઉઝનું કટિંગ કરવા બેસી ગઈ. તો પહેલાં આવી રીતના બ્લાઉઝ ગોઠવી નાખ્યા, અને પછી એમાં ક્લિપો લગાવી દીધી, કપડું ખસી ના જાય એટલા માટે. અને એના પછી મેં કટિંગ કરી લીધું આ રીતના. તો કટિંગનો વિડીયો જોવા માટે મારી નીતા લેડીઝ ટેલરને તમે સર્ચ કરીને જોઈ શકો છો. તે કટિંગ મારું ચેનલનું નામ છે નીતા લેડીઝ ટેલર. જો આજે વરસાદ નથી તો કેટલું સરસ લાગે છે વાતાવરણ. નીચે બાળકો રમે છે, જે ચકલા પણ ચાંચણવા આવે તો જો કેટલું ગંદુ હોય છે, પણ અહીંયા ચાંચણે છે. બધું કામ કરતાં કરતાં સાંજ પડી ગઈ, અને જો સૂરજ આથમવાનો ટાઈમ થઈ ગયો. તો જો આથમતો સૂરજ કેવો સરસ લાગે છે, મસ્ત લાગે છે. તો જો રાત્રે મારા ઘરની લાઇટ ખરાબ થઈ ગઈ હતી, તો ટ્યુબલાઇટ નાખવા માટે આવી ગયા હતા. એમના માટે કોફી બનાવી. તો ચલો, આજે અમે બહાર જમવા જઈશું. મારા મિસ્ટર અમને બહાર જમવા લઈ જાય છે, પહેલાં પપ્પા. તો જો આમ જુઓ કેટલું નાટક કરે. જુઓ હવે તો આયકો. ચલો તો જમવા જઈએ બહાર. તો ભાઈ આ દવા લેવા જઈશું ને? હા, નહીં હોય કેટલા વાગે? તો ચલો પહેલાં દવા લેવા જઈશું. થોડી તબિયત ખરાબ છે, પછી અમે જઈશું ત્યાંથી થોડું જમવા માટે. તો હેલો ફ્રેન્ડ્સ, હવે આવી ગયા છીએ ઘરે. તો ઘરે આવી જો દવા લેવા ગઈ હતી, દવા લઈને જો દવા તાવ આવી ગયો. તો દવા લઈને બહાર જમવા તો ના ગયા, પણ ઘરે પુલાવ લેતા આવ્યા. તો જુઓ, તમે પણ ખાઈ લો પુલાવ, કેમ કે બહાર ચોમાસામાં સારું નથી લાગતું જમવાનું. બ્લોગ અહીંયા જ પૂરો કરીશ. તો આવતીકાલે નવા વિડીયો સાથે નવા બ્લોગમાં મળીએ. ત્યાં સુધી બધાને જય માતાજી. મારો વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.